રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જન્માષ્ટમીના મેળાને લઈને હવે સરકાર દ્વારા એક નવી એસઓપી જાહેર કરવામાં આવી છે, જેને કારણે હવે નવી એસઓપી બાદ રાઇડ્સ શરૂ થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે। 25 તારીખે ફોર્મનો છેલ્લો દિવસ છે। 28એ હરાજી કરાશે। હરાજી થયા બાદ લાયસન્સ લેવું પડશે, ચાર્ટર્ડ એન્જિનિયરનું સર્ટિફિકેટ અને સોગંદનામું રજૂ કરવું પડશે। વહીવટી તંત્ર તમામ રાઇડ્સની ચકાસણી કરીને તેની મંજૂરી આપશે। રાઇડ સંચાલકોને સમજૂત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં જે ફોર્મ ઓછા લઈ ગયા હતા તમામને 25 તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને 28 તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું। 28 તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાઇસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પરફોર્મન્સ લાઇસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇડ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પરફોર્મન્સ લાઇસન્સ આપવામાં આવે। આ બાબતે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે।